ચૈત્ર સુદ એકમ એટલે કે મહારાષ્ટ્રીયનનો પાવન પર્વ ગુડી પડવો. મહારાષ્ટ્રીયનનું નૂતન વર્ષ. ત્યારે અમદાવાદ અને સુરતમાં મહારાષ્ટ્રીયન લોકોએ ગુડી પડવાની ઉજવણી ધામધૂમપૂર્વક કરી. અમદાવાદના શેલા વિસ્તારમાં મરાઠી બહેનોએ ટ્રેડિશનલ સાડી પહેરીને ગુડીની પૂજા અર્ચના કરી. લાકડા ઉપર સાડી તેમજ તાંબાના કળશની પૂજા કરીને ઘરની બહાર ગુડી ઊભી કરવામાં આવે છે. એટલું જ નહીં, ભાઈ બહેનો ભેગા મળીને હલ્દી કંકુનું તિલક કરીને એકબીજાના આશીર્વાદ લીધા. તો સુરતના લિંબાયતમાં ધારાસભ્ય સંગીતા પાટીલે ગુડી પડવાની પૂજા કરી. સાથે જ તેમના નિવાસસ્થાને ગુડી પડવા નિમિત્તે વિજય ધ્વજ ઊભો કરવામાં આવ્યો. ગુડી પડવાની ઉજવણીમાં ધારાસભ્ય સાથે અન્ય મહિલાઓ પણ જોડાઈ. આજે હિન્દુ સંસ્કૃતિ મુજબ નવા વર્ષની શરૂઆત છે, ત્યારે મહારાષ્ટ્રીયન સમાજના લોકો ગુડી ઉભારીને પૂજા અર્ચના કરતા હોય છે. ધારાસભ્ય સંગીતા પાટીલ આપણી સાથે મોજૂદ. કેટલો મહત્વનો દિવસ આજે? મહારાષ્ટ્રીયન પરિવારમાં ખૂબ મહત્વપૂર્ણ આજનો દિવસ છે. ગુડી પાડવા નિમિત્તે એની ગુડી ઉભારીને પૂજા અર્ચના કરીને ગુડી ઉભારવામાં આવે છે. લોકવાર્તા આવી બી છે કે જ્યારે શ્રીરામ ભગવાન જ્યારે વનવાસ પૂરો કરીને જ્યારે અયોધ્યા પરત ફરતા હતા, ત્યારે લોકો એમને ગુડી ઉભારીને એમની પૂજા કરતા હતા અને સ્વાગત કરતા હતા. અને એવી રીતે આ શ્રીરામ ભગવાન જ્યારે એમને ત્યાંથી જતા હતા, જ્યાં જ્યાં પ્રસાર થતા હતા ત્યાંથી ગુડી ઉભારીને એમની પૂજા અર્ચનાનું સ્વાગત કરતા હતા. એવી રીતે એ દિવસે પણ ગુડી પડવો હતો અને આજે એ જ પ્રથા આજ દિન સુધી ચાલી આવી છે. આજે ગુડી પડવા નિમિત્તે અમે પણ અમારા ઘરે ગુડી ઉભારીને એની પૂજા અર્ચના કરીને પછી એને મિષ્ટાન્ન ભોજન અર્પણ કરીશું. સાથે સાથે આજે હિન્દુ નવવર્ષ તરીકે આજે આપણી સંસ્કૃતિમાં હિન્દુ નવવર્ષ તરીકે આજથી શરૂ થતો હોય છે. એટલા માટે એકબીજાને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. આજે એકબીજાના ઘરે જઈને એમને ત્યાં પગે લાગીએ છીએ અને સાથે સાથે મિષ્ટાન્ન ભોજન કરીને એ સારી રીતે આપણે ગ્રહણ બી કરીએ છીએ અને એકબીજાને શુભેચ્છા પાઠવતા હોય.